कितने दिन जाओगे मायके? સિલ્વર હા હવે હું તને લોસીસ નહીં તું ઘરે ન જાય મિત્રો આ વટકીને જાય છે ઘરે હવે જાઓ ઓકે કે સિલ્વર કેવો લેવો દે તો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મોઢાની હાલત કંઈક આવી છે હમણાં આટલો કલર નીકળ્યો છે હજી ઘણો જ બધો બાકી છે આમાં 2-3 કિલો હશે કેટલો હશે મમ્મી અહીંયા બનાવે છે રોટલી અને બસ અમે હવે શું નાસ્તામાં છે મમરા ભૂંગરા રોટલી દૂધ ગાંઠિયા મોરક બસ બાકી આ લે પલાળેલી બદામ ને ખજૂર હમણાં હવે હું ને અદિતિ જઈ છીએ એક ઓપનિંગમાં બસ આ રેડી છે ઓલમોસ્ટ કાં અને હું આ બસ સનસ્ક્રીન લગાવી અને આપણે નીકળી જઈએ હાલો જલ્દી હાલો હું નીચે લગાવી લઈશ એવું હોય તો ઇટ્સ ઓલમોસ્ટ 12:30 અને આપણા ભાઈબંધનો ફોન આવ્યો છે ખ્યાતનો એના લગન બગનની હવે તારીખો નીકળે છે મમ્મી અહીંયા કરે છે વટાણા હાલ અરવે હો અરવે गुड आफ्टरनून दीप कृपा ગુડ આફ્ટરનૂન અહીંયા તો આપણે ફર્સ્ટ ટાઈમ પાર્ક કરીએ છીએ લાલ ટેકરી પાસે અહીંયા આખો પાર્કિંગ સ્પેસ બનાવી નાખ્યો છે યાર નાઈસ ભાઈ જોરદાર આ જોવો તો અહીંયાથી એક નંબર અહીંયા આવી છો ક્યારે હું નથી આવ્યો અહીંયા તો યાર બીચ જેવી હવા આવે ને ભુજમાં આવે ફૂલ તડકો ચાલુ થઈ ગયો છે ને આપણે અહીંયા છીએ લાલ ટેકરી પાસે આવો કંઈક છે અંદરથી આ છે વિશાલભાઈ જેમની આ 13મી બ્રાન્ચ છે કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન અહીં ખાધા ને બસ અહીં તો પેલા ઉંદરાના બધા ધુરંધર છે યાર હવે ભુજમાં આવું ઘર છે ફૂલ દબદબો થઈ ગઈ નાઈસ બોલો આવું કે ડાયરેક્ટ ફટાફટ ઓકે કે સિલ્વર કેવો લેવો છે સિલ્વર હા તો મોંઘો છે ઓ બીજો પણ બતાવો ને બાય ધ વે આપણે છે ને આઈફોન 17 પ્રો મેક્સ જોઈએ છીએ કે કયો વેરિયન્ટ છે આ છે 256 GB ઇન્ડિયન છે ને હા ઇન્ડિયન છે ઓકે આઈફોન 17 પ્રો મેક્સ આ પણ 17 જ છે 150 બોલ કેટલા છે તારા બેંક એકાઉન્ટમાં ક્લોઝ થયો છે જોવો હોય તો તમને S26 અલ્ટ્રા અચ્છા ઓકે એનો લાઈવ ડેમો પણ છે આપણી પાસે ઓકે એમાં 20,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ છે ઓહો તો મતલબ તમે લેવડાવશો જ હા લેવડાવશું 100%. યાર ભાઈ ખર્ચા હજી બાકી છે અમારા લગ્નના ખર્ચા હજી ભરાણા નથી લગ્નની સરપ્રાઈઝ હજી બાકી છે તો છે ને એઝ ઓફ નાઉ હમણાં આ મોબાઈલ યુઝ કરું છું રેડમી MI નો નોટ 10 પ્રો જો ગાડી નીચે હવે ઉનાળામાં કૂતરા ઓય બાબુ હડા એટલે ઇફ જો તમે ગાડી હમણાં આવું કરો છો તો જરાક નીચે જોઈને કાઢજો નકા બિચારા આવી જશે ગાડીને પાર્ક કરવાની સ્ટાઇલ કેવી છે ટ્રક ડ્રાઈવર ને અજાક આના ઉપર ઢાંકી નાખ ને યાર બસ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે ગાડી જો અહીંયા થોડોક પાર્કિંગનો પ્રોબ્લેમ છે હવે અંદર ક્યાં રાખ્યું હમણાં આપણે જવું છે બહારે તો બસ આપણે અહીંયા ઘર પાસે ગાડી આમ આડી હા હવે હું તને લોસીસ નહીં તું ઘરે ન જા યાર તો મિત્રો આ વટકીને જાય છે ઘરે હવે જાઓ વટકીને જ જાય છે વટકીને જાસ ને ના હો એવું આમ જો સાચો કાઈ નથી દીપ પોતે મૂકો આલે છે તો ઈ તો વટકીને જાય એટલે જ હું જાઉં છું યાર પ્લીઝ તું એમ ન કર યાર મારા ઉપર રહેમ કરું કેટલો માસૂમ છું યાર બસ અહીંયા જો એનો થેલો પેક કરે છે એક થેલો આયરો બાકી અહીંયાથી 2-3 સુટકેસ પણ છે એક થેલો આયરો જો આ મેકઅપનો તો બોક્સ એને પેકે કરી લીધો ક્યારે આવીશ તો પાછી 3-4 દિવસ હે 3-4 દિવસ 3-4 દિવસ પછી થોડાક દિવસમાં આવશે પાછી એમને એમ જાય છે જસ્ટ ફોર ફન મતલબ ફરવા માટે ને એ રીતના લગન પછી ખાસ ગઈ નથી આ છે અદિતિનો બેગ અને આ બેગ છે આપણા ને બસ અહીંયા કૃપા કરે છે નેલ પોલિશ આ રાખે છે અહીંયા જાઓ છે હે કેટલા દિવસ મહિનો નાટક ખાલી કર મહિનો તો થોડો ગમશે મહિનો હિન્દીમાં મહિનો દિવસ નહીં રોકાય હિન્દી ના બોલ અરે હિન્દીમાં એકવાર ના ભાગ હિન્દી બહુ નથી અરે અકડી વાર તો બોલ હા સમझा બહુ નથી અરે हिंदी कितने दिन जाओगे मायके? 1 महीना नहीं जल्दी आ जाना प्रयास भी करो હવે આપણે છે ને ધીમે ધીમે પછી હિન્દીમાં જ ચાલુ કરી નાખવા છે
तो ज बधानी हिंदी इम्प्रूव थशे, अदरवाइज तो फिर हम ऐसे ही टूटी फूटी गुजराती बोलेंगे, फिर बीच बीच में कच्ची आएगी, फिर बीच बीच में और कुछ आ जाएगा। ठीक है ना? हिंदी आएगी ना? आवड़ती है हिंदी? आवड़ती है नहीं आवड़ती हैं? आती है नहीं आवड़ती है। बाय बाय बाय। 20 રૂપિયામાં મિલ્કી બાર તો હું દઉં છું, બીજા તને ક્યાં ના પાડી છે? 50 શું 5000 રૂપિયા લઈ આવ। શું લેવા જાસ પેલા ઈ તો કીધી જા, કે તો ખરી। તો આપણે ફરવા જાય તો કેમો નાના છોકરા ભાબ લેતા પેલા તો બસ આ ભાબ લેવા ઉતરી છે। બંધ તો કર બસ। આવો કંઈક છે આજનો આપણો નાસ્તો। 4:15 વાગી ગયા છે અને હવે આપણે નીકળી જઈએ ગાંધીધામ જવા માટે। એની વચ્ચે આપણે આને પણ ડ્રોપ કરવાનો છે ને પછી આપણે જવાનું છે શૂટમાં। આ ભુજમાં જુઓ આટલા મોટા મોટા રોડ થઈ ગયા છે આરટીઓ પાસે, અને આરટીઓ સર્કલ પણ જુઓ કેટલો અલગ અને નવા ટાઈપનો થઈ ગયો છે। તો બસ મિત્રો આપણે હવે મસાલા પોપરિંગ ખાઈએ છીએ અને ક્યાં પહોંચ્યા? કુકમાંથી નીકળી આઈ થિંક રત્નાલ પહોંચશું ને હવે। બસ રૂપાબેન જોઈ છે પાછળ યુટ્યુબનો વિડીયો, 2 કલાક લોંગ વિડીયો છે, એટલે આખા રસ્તામાં એનો વિડીયોમાં જ એનો ટાઈમ હાલ્યો હશે। અંજાર આપણે આવીએ એટલે હવે આ ટાઈપનો આપણને ગેટ પણ જોવા મળશે। અંજાર નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે। થોડીક જ વારમાં આ એના હાલી જશે ઘરે અને આપણે હાલે જશું આપણા શૂટમાં। શું કરીશ પછી ઘરે? બજાર જઈશ। રોજ થોડો બજાર જવાનું? રોજ જાઉં, બોલતા ખરી? રોજ જાઉં હું બજાર। રોજ શું હોય કામ? રોજ મજા આવે એમને આટો ફેર। સમય તારા પાસે એટલો બધો છે કે તું એમને આટા મારીશ? હા ઘણો છે? હા ઘણો છે। અરે બીજો કંઈક કરજે। કામ કે લિયે મેરે પાસ વક્ત ही वक्त है। બાય બાય મિત્રો, હવે આ 5-6 દિવસ રહીને પછી મળશે। ત્યાં સુધી હું એકલો ભૂટકાઈશ, હું ને કૃપા ભૂટકાશું। આપણા નામમાં છે ને નંબર્સ હોય છે, એટલે તમારા ન્યુમરોલોજીમાં 2 મેથડ હોય ચેક કરવાનું, એક તમારો ડેટ ઓફ બર્થ અને એક તમારું નામ। ઓકે। તમારા નેમમાં પણ જે નંબર્સ હોય, જે હિડન નંબર્સ હોય, એનાથી પણ તમારી લાઈફમાં ડેસ્ટિની ચેન્જ થઈ શકે। તો મારું આ નામ DEEP છે, ઈ બરોબર છે કે પછી DIP? ના આ બરોબર છે, એમાં કાંઈ વાંધો। હું ગણપતિમાં બહુ બિલીવ કરું છું। તો એની મમ્મીને પણ પૂજાય તો ખરું। ઓકે એની મમ્મી માતા પાર્વતી છે, ઓકે એની બ્લેસિંગ્સ આવે તો લક્ઝરી લાઈફનું ઓટોમેટિક ફ્લો વધી જાય લાઈફની અંદર એમ। પ્લસ 1 નંબર છે તમારું, એટલે 1 + 9 છે। એમ તો મંગળ અને સન બંને છે, એટલે 1 ને 9 એટલે આ 2 પ્લેનેટ્સ છે, એનું કમ્બાઈન થઈને એક પ્લેનેટ બને છે। દીપ સાથે અઠવાડિયેથી ગુસ્સે में जवा मूड स्विंग्स थी ने गुस्सो अचे कोई एडो रीजन कोई खास ना હોય બટ મજા જ ના છે અંદરથી। જેનું ચંદ્ર સ્ટ્રોંગ હશે ને એને નજર ક્યારે પણ નહીં લાગે। ઓકે જેનું ચંદ્ર વીક હશે ને એને નજર બહુ જલ્દીથી લાગી જશે। મિત્રો આપણો શૂટ પૂરો થઈ ગયો છે અને હમણાં વાગ્યા છે રાતના 9:30। યસ અને થાક લાગો છે। બાય ધ વે તમને લોકોને પ્રશ્ન હશે હું ઘરેથી નીકળી ત્યારે કેમ કઈ બોલતી નથી, પણ મેં છે ને એક વ્લોગ મતલબ હું છે ને પાછળ એક વિડીયો જોતી હતી, 2 કલાકનો વિડીયો હતો ને ગજબ ખતરનાક। હું વિડીયોમાં 2 વાર રોઈ યાર। ઓહ યાર ઈ શું યાર, એક માણસની છે ને આખી લાઈફ, એટલે ઓ જે UK07 બાબુ ભૈયા જે છે એમની છે ને એમને છે ને આજની 2 દિવસ પહેલા એમની આખી લાઈફની રિયલ સ્ટોરી નાખી છે કે જે યુટ્યુબ વિડીયોમાં ને જે એમના વ્લોગ્સમાં જોવા મળે છે ને એનાથી પૂરી અલગ। મેં નથી જોયો, મેં કૃપાને કીધું તો કે ભાઈ લાઈફમાં શું નથી થયું યાર। મેં એને કીધો તો કે તું આગળ આવી જા, અહીંયા આપણે ત્રણે જોઈ પડી કે ના મને ઇયરફોનમાં એકલે જ સાંભળવો છે, તો બસ એટલે આ બધા સાથે જોઈને વાતો કરીને જોઈ તો ઓનલી આપણે ફીલ ના કરી શકી, પણ યાર એની લાઈફમાં એટલા પ્રોબ્લેમ્સ આવ્યા છે। એને ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા ને એટલે એની ફેમિલી એને મમ્મી પપ્પાએ મૂકી દીધો, મમ્મી પપ્પાએ કેસ કર્યો પોલીસમાં, એને ઘરમાંથી કાઢી નાખ્યો, એની વાઈફને રસોઈ બનાવવાની પણ મનાઈ ને પછી આ છોકરો પોતે મનાલી હાલ્યા ગયા 2 જણા રહેવા માટે એકલા, અને પછી એને બધી એની બાઇક સેલ કરી નાખી કારણ કે એના કારણે પૈસા જ નહોતા બચ્યા। 2 વર્ષથી એને યુટ્યુબમાં કઈ નથી નાખ્યું, એવું એ કે છે। ના હવે 7 મહિના પહેલા નાખ્યો એક વિડિયો। હા એટલે લગન ના ને ઈ બધું એમાં અને એના વાઈફ ને એને જ્યારે લગન એના સગાઈ લગન એના લગનમાં એના મમ્મી પપ્પા નથી ગયા। અરે આવ્યા છે યાર, ઈ બોલે છે આવું બધું, ખબર નહીં, મેં તો જોયું છે। 5 દિવસ પહેલા એના મમ્મી પપ્પાએ ના પાડી હતી કે અમે તારી શાદીમાં નહીં આવી એમ ને આખું, અને પછી એની હવે એની વાઈફ એને મૂકીને હમણાં હાલી ગઈ છે। ઓ ઈ હાલી ગઈ, ઈ તો લવ મેરેજ હતા ને યાર। અરે યાર શું યાર એની લાઈફ તો યાર પણ બાય ધ વે બાબુ ભૈયાના વિડિયો બહુ મસ્ત હતા, અને બહુ ઈ મજા કહેતો કે હું આવતી। આટલો હસતો ખેલતો તમને લોકોને એમ નહીં થાય કે આનું કેમ આવું બધું, એને ઈવન 2 કલાકનો વિડિયો બોલ્યો ખાલી અડધી કલાક જ છે, પછી પાછો પ્રૂફ જ છે એના ઘરના CCTV ના રેકોર્ડિંગ્સ ને એવું, મેં સાંભળ્યું નહીં બધું। એક તો હું છે ને પાછળ બેસું છું ને
તમને એમ લાગશે કે મને આગળ બેસવાનો શોખ છે કે શું છે, પણ યાર મને ખતરનાક યાર મને વોમિટ જેવો ફીલ થતો હતો, પાછળ ઉછળે છે પેટમાં. તો એમાં શું ઉછળે હવે યાર? ભગવાન જાણે શું મગજ પેટમાં ઉછળતો હોય યાર, મેં એવારે મજા નથી. અરે એટલે કૃપાનો છે ને, મતલબ કૃપા એવો માને છે, કૃપા ને મમ્મી, કે એને આમ નજર લાગી જાય છે કે જેમ જેમ આપણે હવે પ્રગતિ થાય ઓ થાય. અરે યાર કોઈ જોઈ ના શકતો હોય કે આમ મારી સાથે કેમ આમ નેગેટિવ કોઈને એનર્જી આમ હોય. તો મને નહીં દુખતો હોય ને તો છેલ્લા 6-7 દિવસથી રોજ આંખ ભારે થાય છે. ગમે એવું નથી, હું પેલા મોડી ઉઠતી મોડી સૂતી, પણ હું ને પપ્પા, હું સ્પેશિયલી કૃપાને એવું કહું છું, હું કૃપાનો કાઇન્ડ ઓફ મેન્ટર છું, મેનેજર છું, તો હું એને કહેતો હું કે તું વહેલી ઉઠ, હું પછી એને મને સ્લીપ ગુસ્સો સાયકલ. આવે, મૂડ સ્વિંગ્સ થાય, તો મને તમે પેલા તો છે ને કંટાળો આવે. સૂર્ય ઉગે ને એની પહેલા ઉઠવો જોઈએ. ભલે હું પણ નથી ઉઠતો, મેં જિંદગીમાં ઘણી મારી અંદર આગ કરી ને છે, આજે અમારો ત્યારે જ shoot- અમે અહીંયા સુધી પહોંચ્યા ઈ છીએ. બધો ભલે દીપની વાત ભલે, પણ આજે અમારો શૂટ એવો હતો કે જે આમ જ્યોતિષ શાસ્ત્ર અને આખો એસ્ટ્રોલોજી ઉપર હતો. તો એમણે અમને ગિફ્ટમાં બાય ધ વે 2 હા વસ્તુ પણ આપી. એટલે હવે જોવો તમે, અમે સિમ્પલ કોઈ સાથે શૂટ માટે ગયા ને, અમે કેટલા વાગે આપણે અહીંયા આયા? આઈ આજે અમે થિંક. લોકો 6 વાગે અહીંયા અને હમણાં 9:30 વાગે છે, એટલે આપણી એમના સાથે કેટલી વાઇબ મેચ થઈ. એટલી વાતો કરી અને એટલું આમ મસ્ત. અને આમ મેમ છે ને અમને ગિફ્ટ આપી છે કે તમે છે ને 7 ચક્ર રાખો. 7 ચક્ર મતલબ પ્રોસ્પરિટી, લવ, ફેમિલી, Success. સક્સેસ. તો એનું આખું આ વાવ ટ્રી યાર, છે. કેટલો મસ્ત છે. અને આપણે ઘણી જ વાર એમને ના પાડ્યો, છતાંય પણ એમણે કીધું કે ના, તમને લેવો જ પડશે. તો આપણે એક આ વસ્તુ લીધી Cute છે. યાર. આ અને બધામાં ક્રિસ્ટલ્સ છે હો, આ બધું લગભગ. રિયલ છે યાર, આ બધું જ. આ એમેથિસ્ટ છે, બધું અલગ છે બધા. આ ઓલા છે, આ સ્ફટિક છે, સ્ફટિક એટલે શું? એ વ્હાઈટ એકદમ ક્લિયર. પણ ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય એને? ઈ નથી. અને મેં કીધું ને કે મને નજર જેવું ફીલ થાય છે, કે નેગેટિવ એનર્જી ને ગુસ્સો આવી જાય છે, મૂડ સ્વિંગ્સ. તેમણે મને આ બ્રેસલેટ આપ્યો છે. આ ટ્રિપલ ઓ છે. ટ્રિપલ પ્રોટેક્શન. મતલબ કે આ મને બ્રેસલેટ પહેરવાનો, અને પછી ક્યારેક આ બ્રેસલેટ અચાનકથી તૂટી ગયો તો સમજવાનું કે નજર સામે આ બ્રેસલેટે પ્રોટેક્ટ કર્યું છે મને. એટલે આ તૂટી ગયો પણ મારામાં ઈ નજર ના, મતલબ મારામાં ઈ નેગેટિવ એનર્જી ના. આ ક્યાં રાખશું આપણે હવે? આ હવે આપણે સોફા ઉપર રાખી શકાય? સોફા ઉપર ના રાખાય. તો સોફા આપણે આપણી કોમ્પ્યુટર ડેસ્ક ઉપર. મેમને પૂછતો તો સોફા ઉપર. મેમને તો મેમ જો એક વસ્તુ મેં કીધું સેન્ટ્રલ ટેબલ. આપણા ઘરમાં સેન્ટ્રલ ટેબલ જ નથી. ટેબલ 50 વાર તો આમથી આમ થાય, એમાં ભગાવી દે છે આ બધા. તો બસ આવું બધું છે. અને હવે આપણે અદિતિનો ને એનો પર ફોન આવ્યો તો, તુલસીભાઈ મતલબ એમના જે ભાઈ છે, આપણા બ્રધર ઇન લો, એમનો પર ફોન આવ્યો તો કે ભાઈ આવો છો ઘરે, શું છે, જમીને જાજો. પણ હવે યાર મેળ પડશે નહીં. ઓલમોસ્ટ યાર હવે 9:30. હવે આપણે અહીંયા 10 વાગે એમના ઘરે પહોંચી. પછી દીપની ખાતરદારી ને કરે યાર, ખોટી દોડા તારી એ કરશે, ડોન્ટ વરી. એટલે એમ અમારી હવે 10 વાગે આપણે એમના ઘરે જઈએ, એટલે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી લો કે પહેલા તો ઈ છે ને વહેલા જમવા વાળા બધા છે, અને 10 વાગે આપણે એમના ઘરે જઈએ એટલે અડધી કલાક આપણે એમને બેઠા હોઈએ, પછી જમવાનો એટલે 11, 11:30 આપણા ત્યાં વાગે. 11:30 આપણે નીકળીએ એટલે પછી આપણે ઘરે પહોંચતા વાગે 1:30 થી 2. આવા તો આપણે ગીત વગાડીએ. એટલે હું કૃપાને કહું છું કે યાર આ બધી વસ્તુ ભલે છે, નો ડાઉટ, પણ આપણે આપણું કામ કરતો રહેવાનું, ભગવાનનું નામ લેવાનું, વહેલો ઉઠવાનો, સૂર્યનારાયણને પાણી દેવાનું. એટલે હવે આ બધું શું છે, અને આ બધી વસ્તુમાં તમે માનો છો નથી માનતા તો ઈ પણ જરૂર કમેન્ટમાં કહેજો. યાર હું 22 વર્ષની થઈ, પણ મને યાર આવું બધું ફર્સ્ટ ટાઈમ. એટલે આ તો હવે આપણે ક્યારેય ગયા જ નથી યાર. આમ તો હવે કંઈક નાસ્તો બાસ્તો, ના યાર ના, અરે આન નથી કરો, મને બહુ ઈચ્છા છે યાર થોડો ખોટું ઘણો. બહાર જો ના ખાવાનું. આ શું છે? ફ્રેન્ચ ફ્રાઈસ? ઓકે. પીઝા હવે આપો છો? અચ્છા, ઓકે, કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. હું અહીંયા ખાઉં છું પીઝા, કૃપા ખાય છે ફ્રેન્ચ ફ્રાઈસ. ટેસ્ટ મસ્ત છે યાર. કૃપાને ઓછો ભાવે પીઝા, મને તો ફૂલ ભાવે. ના એટલે એમ તો મસ્ત છે, તો મને એમ થાય યાર બને ત્યાં સુધી મેંદો ઓછો ખાઉં. આહા, અદિતિ હોત તો એને મજા આવત, એને તો આવું બધું બહુ ભાવે. આવું કંઈક છે ગાંધીધામનો બ્રિજ. વી આર હેડિંગ ટુવર્ડ્સ અવર હોમ. એમ જ બોલા ને ઇંગ્લિશ. બસ ઇંગ્લિશ મને બહુ આવડતી નથી, થોડી થોડી હું શીખું છું. ફાઇનલી આવી ગયા છીએ ઘરે, અને આજે તો ફૂલ થાક લાગ્યો છે યાર. બટેકાનો સૂકી ભાજી, ખીચડી, રોટલી, ભૂંગરા. હાલો ભૂંગરા, બટેકા ને ખીચડી ને થોડું ખાઈ લઈએ. તારક બારક મહેતા જોઈએ. કોરો આવી ખબર હે? ઝાડ. કૃપા મમ્મી છે તી ઝાડ. વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.
તો બસ મિત્રો, કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયો થશે. તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ. મંત્રાયેલો ને ઈ માણસોને એમ લાગશે ચાર્જ કરેલો છે. ગિફ્ટ દેનાઈ ગિફ્ટ. બસ પપ્પા હવે એનાલિસિસ કરશે, જોશે.